રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ. જો આનંદભાઈ, ગામના ચોરે એકઠા થઈએ ને એટલે આપણો મેળાવો જામે ને આપણે અલગ મલકની વાતો કરીએ, ખાસ કરીને કૃષિ વિષયક વાતો કરીએ અને ભજન ભાવ પણ કરીએ. હવે આજના કાર્યક્રમમાં શું વિશેષ વાત કરવાના છો એ જણાવો. જો આનંદભાઈ, આપણે મોટે ભાગે ગામનો ચોરોમાં ખેત વિષયક વાતો કરીએ, ખેતીવાડીની વાતો કરીએ, અવનવા પાકોની વાત કરીએ અને એવી રીતે આપણો આ કાર્યક્રમ ચાલે. હવે ખેતી પદ્ધતિની જો આપણે વાત કરીએ ને આનંદભાઈ, તો ખેતી પદ્ધતિઓ સમયાંતરે બદલાતી રહેતી આવી છે. સૌથી પહેલા છે ને આપણે પરંપરાગત ખેતી કરતા, હા, પછી સમય જતા અનાજની અછત સર્જાતા, હા, પછી નવા નવા બિયારણોની શોધ થઈ, રાસાયણિક ખાતરો આવ્યા અને જંતુનાશકો પણ આવ્યા. એટલે એમાં શું થયું આનંદભાઈ કે એ બધું વાપરવાથી ઉત્પાદનમાં વધારો દેખાયો, પણ એ છે ને થોડોક છેતરામણો હોય ને એવું હતું. એમાં શું છે કે રાસાયણિક એટલે કે કેમિકલના ઉપયોગથી જમીનનું પોત છે ને, હા, એ બગડવા લાગી. બરાબર છે. અને જેના કારણે એ કેમિકલોની અસર પણ ખોરાકમાં અથવા ખેત પેદાશોમાં થવા લાગી, અને જેની અસર સરવાળે આપણા સ્વાસ્થ્ય પર થવા લાગી. એટલે એ જે રસાયણો વપરાયા ને એની આડ અસરો સામે આવવા લાગી, ત્યારે આપણને ખબર પડી કે આ બધા રસાયણો એ હાનિકારક છે. અને ત્યારે સમજાયું કે ફરીથી આપણી પરંપરાગત ખેતી કરવી વધુ હિતાવહ છે અને લોકહિતમાં પણ છે. સાવ સાચી વાત. હવે જુઓ આનંદભાઈ, હવે પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીનો જે આપણો પુરાણો પણ ખૂબ વૈજ્ઞાનિક અભિગમ હતો, એ પાછો આવવા લાગ્યો છે. પણ સાથે સાથે ખેડૂતો અમુક જે આધુનિક ટેકનોલોજી છે ને એનો સમન્વય પણ આ પ્રાકૃતિક ખેતી સાથે કરવા લાગ્યા છે. એના પરિણામે ઉત્પાદન પણ સારું મળે છે, સમયનો પણ બચાવ થાય છે અને ખેડૂતોને છેવટે થોડું આર્થિક વળતર પણ સલારું એટલે કે સારું મળતું થયું છે. અને ઉપભોક્તાની રીતે જો આપણી વાત કરીએ ને, તો આપણે સાચું અન્ન ને સાચી ખેત પેદાશો મળવા લાગી છે. હા, અને જે ખેડૂતો છે ને એ હવે મૂલ્યવર્ધનની પણ મહત્વતા કે ઉપયોગિતા જે કહો તે એ પણ સમજવા લાગ્યા છે. પરિણામે બજારમાં પોતાના માલને અસરકારક રીતે કેવી રીતે વેચી શકાય કે મૂકી શકાય એ પણ જાણવા લાગ્યા છે. અને સાથે સાથે ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પણ પહોંચવા માંડ્યા છે, જેથી એને એની ખેત પેદાશનું જે મૂલ્ય છે ને એ વધારે મળે અને વચ્ચે જે ઘટાડો આવતો મૂલ્યમાં એનાથી બચી શકે. હા, તો આનંદભાઈ, હવે આપણે જ વાતો કરશું કે આપણા જે એક આગેવાન ખેડૂત કહી શકાય એવા જે મહેમાન છે ને એની વાત સાંભળીશું. આપણે જે આગેવાન ખેડૂત મિત્ર છે અને જે આપણે કંઈક વિશેષ માહિતી આપી શકે એમ છે, તો આપણે એની જ વાત પહેલા કરીશું. તો પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગેવાન એવા ખેડૂત ભાઈ શ્રી વેલજીભાઈ ભુડિયાને મળીએ અને સાંભળીએ એમની ખેતીની વાત. તો આવો સાંભળીએ. એ રામ રામ વેલજીભાઈ. રામ 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 બધાને રામ રામ. વેલજીભાઈ, તમે સજીવ ખેતી સાથે વર્ષોથી સંકળાયેલા છો અને સજીવ ખેતી કરો છો, પણ સૌથી પહેલા તો એ વાત કહો કે સજીવ ખેતી એટલે શું અને સજીવ ખેતી શા માટે? સજીવ ખેતીનો મુદ્દો એક જ છે કે દેશી ગાય આધારિત કૃષિ, કે દેશી ગાયનું ગોબર, એનું ગૌમૂત્ર, એની છાશ, એનું દૂધ ક્યાંય કઈ રીતે ઉપયોગ કરવો. એક સજીવ ખેતી તો પેલા વડીલો બધા કરતા હતા, અને એટલો એક 50 વર્ષનો ગાળો એવો થયો કે રસાયણ ને ખેતીમાં આવ્યું, અને પછી જે રસાયણ મુક્ત પાછું ખેતીમાં પાછું કરવા માટેનો જોડક વિષય એટલો કે આની સાથે વિજ્ઞાન ઉમેરાણું, કે જે વિજ્ઞાનને કારણે અત્યારે એ ખેડૂતને સજીવ ખેતી કરવી બહુ સહેલી પડશે. અમે તો બધા અનુભવમાંથી પહેલા અમને થોડી ખેંચ પડી, પણ આજે તો એટલું જ કહી શકીએ કે અમે 1-2 દિવસની અંદર કે 3 દિવસની તાલીમ લે તો પણ ખેડૂતોને અમે ગાય આધારિત કૃષિ, દેશી ગાય આધારિત કૃષિ
કૃષિ જે ભારતની એક પરંપરા છે કે ખેતી સાથે ગાય જોડાયેલી છે, પણ આ વચ્ચે થોડા વર્ષો નીકળી ગઈ એટલે ખેતીને આ બધી રસાયણો ઘણા બધા ઉમેરાના એના કારણે આ બધી દૂર થઈ. પણ મૂળ સજીવ ખેતીનો મુદ્દો વિષય છે કે દેશી ગાય આધારિત કૃષિ. તમે લાંબા સમયથી આ સજીવ ખેતી ક્ષેત્રે રોકાયેલા છો, તો લગભગ કેટલોક સમય થયો હશે? મેં રસાયણ ખેતી 40 વર્ષ કરી. 2001 થી આપણો કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારબાદ મેં રસાયણ જે હજારો ગુણી વાપરી નાખતો હતો અને એ ગુણીને ને રસાયણ દવાઓને જે પૈસા બધા બચાવ્યા અને એ 2001 થી મેં ખેતી આ ઓર્ગેનિક ખેતી ચાલુ કરી. બરાબર. એટલે આમ તો આ જે સજીવ ખેતી છે એનો કન્સેપ્ટ આપણે કહીએ તો એ તો વૈદિક કાળથી છે, જૂનો છે અને આપણી સંસ્કૃતિ પણ ગૌ આધારિત સંસ્કૃતિ જ હતી ને એ રીતે જ ખેતી થતી. પણ વચ્ચે જે બદલાવ આવ્યો એમાં રાસાયણિક ખાતરો આવ્યા, જંતુનાશકો આવ્યા, પછી જે સુધારેલા બિયારણ છે કે જીનેટિકલી મોડિફાઈડ આપણે જે સીડ કહીએ છીએ એ બધું આવ્યું. તો એનાથી તો ઉત્પાદન વધારે થાય છે, તો પછી તમે આ પાછા સજીવ ખેતી તરફ શું કરવા વળ્યા? એનાથી ઉત્પાદન પેલું પ્રથમ દેખાણું કે ધરતીમાં તાકાત પડી હતી, ધરતી મામાં એ તાકાત પડી હતી, તાકાતને કારણે રસાયણ થોડુંક ઉમેરાણું એટલે ઉત્પાદન થોડુંક વધુ દેખાણું અને હરિયાળી ક્રાંતિ ભારત દેશને કે સરકારને કે એવું દેખાણું કે ખરેખર આના વગર ખેતી નહીં શકે. પણ એ ધીરે ધીરે ધરતી મૃત્યુ પામી કે એનો આખું ચૂસાઈ ગઈ રસાયણ કારણે. તો આજે એ ખેતીને નુકસાન બહુ મોટી થઈ અને મોટી થઈ એટલું જ નહીં કે જે ખાનાર પ્રજા દવાખાના સુધી પહોંચી ગઈ. દવાખાના કેમ જાય છે ખબર નથી પ્રજાને, પણ ખરેખર એ ખેતીની મોટી બીમારી રસાયણ જે છે એ મારા તમારા ઘરના પરિવારોમાં આવી ગયો. એટલે કે એનાથી જમીન છે એનું જે બંધારણ છે એ બગડતું ગયું એવું તમારું કહેવું છે અને તમે અનુભવ્યું પણ છે. બરાબર. હવે જે આ જે સજીવ ખેતી છે એ કન્સેપ્ટ પ્રમાણે એમાં કૃત્રિમ રસાયણોનો ઉપયોગ બિલકુલ બંધ, એટલે કે રાસાયણિક ખાતરો નહીં વાપરવાના, જંતુનાશકો નહીં વાપરવાના. તો પછી પાકને રોગ જીવાત તો નડે જ, તો ત્યારે શું કરવાનું? પાકને દાખલા તરીકે હું પાકને પેલું જ બિયારણ, હજી ઓર્ગેનિક બિયારણ તો ઠીક છે, એની હજી કક્ષા દેશી બિયારણ થોડાક છે અને કોઈ વાવેતર કરે છે, પણ આજે દાખલા તરીકે એને પટ દેવો હોય તો ખાટી છાશ, ખાટી છાશ તો પટ આપી દો અને આપણે જે છાણા ધોખાવી એને અડાયા હોય એને વાની કરી દો, હેલી જેને આપે કઈ એને પટ આપી દો એટલે એનો પટ આવી જાય. એટલે કે કૃત્રિમ જે ફૂગનાશક આપણે વાપરીએ છીએ એ નહીં વાપરવાનું. ફૂગનાશકની દવા સ્પેશિયલ ગાય તૈયાર જ કરી છે. એમ કરવું ને એટલે કહું છું કે આ વિજ્ઞાન આની અંદર ઉમેરાણું એટલે આ બધા વિષયો થયા. બરાબર છે. તો એ પણ રોગ જીવાત આવે ત્યારે શું કરવું? રોગ જીવાત એક દાખલા તરીકે બિયારણનો પટ આપ્યો, પછી એની સાથે આપણે ડીએપી જો બનાવવું હોય તો જેને જીવામૃત કહે છે કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, પછી એની સાથે આ લોટ, કઠોળનો લોટ વાપરવાનો આવે છે. આવી 5 વસ્તુ જે છે એની સાથે ગોળ કે જે કઈ જમીનની માટી કે આવી 5 વસ્તુ ઉમેરાથી અને 7મે દિવસે તૈયાર થઈ જાય છે. બરાબર. અને એટલા બધા બેક્ટેરિયા તૈયાર થઈ જાય છે કે જેને આખા 1 એકરમાં ખાલી 20 કિલો છાણ હોય ને તો એ ડીએપી ની ગુણી જેટલું કામ કરે છે. બરાબર. તો ખૂબ સારું કામ કરે. દાખલા તરીકે ખેતરમાં મૂકો એટલે ખેતરમાંથી જે એનું ગેસ છે, કુદરતી નીકળતો ગેસ છાણમાંથી, એ જીવાતને નજીક આવવા નથી દેતો, બહુ ઓછું. એનું કારણ છે કે જે છોડવો જે પીએ છે એની અંદર પણ ગોબર ને ગૌમૂત્ર જાય છે અંદર છોડવા, એને કારણે જીવાત એ પાંદડાને ખાતી નથી, એનાથી જીવાત પોતે મૃત્યુ પામે છે ઓટોમેટિક. એટલે આ જે જંતુનાશક જે કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે તો એને છાંટવાનું ને એ કઈ રીતે, એ પ્રક્રિયા કેવી? છાંટવાનું દાખલા તરીકે જીવામૃત છે એ ધરતીની ખોરાકી છે. છાંટવા માટે મેં દાખલા તરીકે જે કઈ પ્રયોગ કર્યો છે કે ગાયનું ગોબર, ગૌમૂત્ર અને આપણે હનુમાનજીને જે ફૂલ ચડાવી આંકડો ખૂબ સારી રીતે કામ કરશે. બધાને એ જ કહું છું, આંકડાને કોઈ દિવસ ગાય ખાશે નહીં, આંકડા ઉપર કોઈ દિવસ જીવાત આવશે નહીં. એટલે એ આંકડાની વસ્તુ જ એવી છે કે જે એના છીરની અંદર કે એની અંદર વૈજ્ઞાનિકો એ રીતે એવું નહીં, પણ મેં મારા જીવનનો અનુભવ કર્યો કે આ 3 વસ્તુને વાપરવાથી ગોબર, ગૌમૂત્ર અને આંકડો એ ગૌમૂત્રમાં બોરી દો એટલે 12-13 દિવસે આંકડો પોતે ઓગળી જાય અને એનું દ્રાવણ જ મેં ખેતીમાં વાપર્યું છે. બરાબર. અને એમાં કઈ જીવામૃત કે બનાવવાની, જીવામૃતનો થોડો ખર્ચો છે. દાખલા તરીકે ગોળ લેવો પડે, કઠોળ લેવું પડે અને જે કઈ એને બનાવવાની જે પ્રક્રિયા છે, બાકી તો બધી વસ્તુ છે, પણ એ 2 વસ્તુ તો આપણે ખરીદવી પડે. ગોબર, ગૌમૂત્ર અને માટી પોતાની છે
પણ ગોળ ને કઠોળનો જે લોટ છે દાખલા તરીકે એની ખરીદી કરવી પડે અને એ ન કઠોળ કરવી તો પડે. હમણાં મોંઘા પણ છે. એકદમ મેં દાખલા તરીકે મારા જીવનમાં એક જ વખત જીવામૃત મેં મારા ખેતી બાગાયતની અંદર નાખી ત્યારે બાગાયતમાં વધુ દેખાણું એવું લાગુ, બહુ જ પાવર છે એમ. એટલે એ જે વર્ષના 2 પાક 3 પાક લેવા વાળી જે ખેતી છે એ ખેતીની અંદર એ જીવામૃતને કામ નથી, પણ બાગાયતની અંદર જીવામૃતની કોઈ જરૂર નથી. પણ જીવામૃત છે એ સારામાં સારું એક ડીએપી જેટલી તાકાત જીવામૃતમાં પડેલી છે. એટલે તમે જે બાગાયતમાં તમારો સજીવ ખેતીનો અનુભવ છે એની વાત કરી, તો બાગાયતમાં જે ઉત્પાદન મળે છે, જે ફળ મળે છે, એ એટલો જ સારો અને આકર્ષક હોય છે જે આપણે કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરીને મેળવીએ છીએ. દાખલા તરીકે મને તો એવું લાગે છે કે એના કરતાં સારામાં સારું હોય છે. જે રસાયણ દાખલા તરીકે રસાયણ દવા કદાચ છાંટી હોય ને વાતાવરણમાં એવી ઓછી ક્યારેક વાતાવરણ એવું થાય ગરમી કે આવી જાય તો એ ગરમીને કારણે મોર છે ને એ બધા ખરી પડતા હોય. પણ કુદરતે ખોડે છોડેલી ખેતી હોય, દાખલા તરીકે આ બધી કુદરતી ખોડે જેમ પોતે ઓટોમેટિક જે બધું પોતાનું સહન કરી લેતી એ જ રીતે આ ખેતી સારામાં સારી ગોબર ગૌમૂત્ર ખાલી એને વાપરવાથી અને સારામાં સારી બાગાયત ખેતી થાય ને દાખલા તરીકે આંબાની અંદર કે બીજા ઝાડોની અંદર જીવાતો આવતી હોય, થડમાંથી જીવાત પેદા થતી હોય, એનો પણ એક નાશ કરવા માટેનો ખાસ આ ગૌમૂત્ર, ગોબર અને આકડો, આ બધી 3 વસ્તુ ભેરી કરી અને 15 દિવસ તમે બોરી રાખો અને એમાં પછી થોડીક લાલ મટ્ટી કે થોડુંક રાખે અને પછી ઝાડવામાં આપણા હાથ પહોંચે ત્યાં સુધી જો આ આંબાને જો પટ દેવામાં આવે એના થડમાંથી તો એને ઘણ લાગતો હોય. એટલે એને ખેડૂતો એને ઘણ કે મોટી લાંબી જીવાત આવે મૂંડો, એ મૂંડાને કારણે આખો આંબો સુકાઈ જાય. પણ મેં 10,000 આંબાની વાવેતર કરી, આજ દિવસ સુધી મારા ઝાડવામાં ક્યાંય મૂંડો નથી આવ્યો. એનું કારણ એક જ છે ગોબર ગૌમૂત્ર, અને એ જ પૈસો મારા ઘરમાં બચ્યો કે ગોબર ગૌમૂત્રનો આંકડો વાપરવાથી આ લેપ 2 વખત જો વર્ષમાં તમે લગાવી દો તો કોઈ જીવાત નહીં. જીવાત એકંદરે યુનિવર્સિટી એમ જ કહે છે કે આંબાની જીવાત છે એના થળિયામાં પેદા થાય છે, તો થળિયામાંથી પેદા નથી થતી. એવી બધા ખેતીની અંદર સારી રીતે ગોબર ને ગૌમૂત્રને કારણે આ જીવાતનું પ્રમાણ ઓછું છે, એનું કારણ આ છે. એટલે મૂળમાંથી જ એને સડો ન લાગે ને એના પરિણામે ઝાડ છે એ તંદુરસ્ત રહે. બાગાયત સિવાય તમે સામાન્ય ખેતી પણ સજીવ ઓનાથી જ કરો છો પદ્ધતિથી? દરેક કઠોળ હોય હું કરાવું છું, મારી બધી બાગાયત છે બરાબર, પણ હું બધાને જે કરાવું છું દાખલા તરીકે સકરટેટી હોય, પછી આપણા તરબૂચ હોય, પછી આપણે ઘઉંના પાકો હોય, શિયાળામાં મસાલા પાકો છે, એ બધા જ પાકો ગાય આધારિત કૃષિ બધા થઈ શકે. દાખલા તરીકે અત્યારે કોઈક રસાયણ બારે લઈ આવીને ભેરવું કરવું પડે કે એવું કઈ જરૂર નથી. ગાયમાં કૃષ્ણ ભગવાને બધા જ રસાયણ ઉમેર્યા છે એવું દેખાય છે મારા આજે 16 વર્ષના અનુભવમાં, કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર, બાકી પોતાની મહેનત એ લેખે લાગે એવી છે. હવે તમે બાગાયત કરો છો તો બાગાયતમાં આંબા સિવાય બીજું શું કરો છો? મારા આંબળા છે અને જાંબુનો પ્લોટ છે. અચ્છા, તો ક્યારેક એવું થાય કે ઉત્પાદન વધુ થાય તો ત્યારે બજારમાં ભાવ ઘટી જાય, તો ત્યારે તમે શું કરો? એના માટે તો મેં દાખલા તરીકે આંબા વાવ્યા, 10,000 ઝાડવા એક સાથે વાવ્યા, મને માર્કેટ ન મળી. 2004 તમારો મુદ્દો બહુ સરસ વિષય આવ્યો કે ત્યારે 2004 મને માર્કેટ ન મળી. મેં બધા હિસાબ કર્યા, બોક્સ ને દોરી ને ટ્રાન્સપોર્ટ ખર્ચ ને દલાલી ને આ બધું કાપ્યું, એટલે મને ઘરમાં 4 રૂપિયા માત્ર કિલાના મળે બરાબર, ને 7 રૂપિયા 8 રૂપિયા બજારમાં વેચાય, એટલે અડધા પૈસા તો હલ્યા જાય ખર્ચામાં. તો આવું બધું વિચાર કર્યો એટલે મેં 2005માં બધું ટેસ્ટિંગ ચાલુ કરી કે કેરીનો રસ આપણે ફ્રોઝન કરી શું થાય, એટલે 1 વર્ષ ટકી ગયો. અને એના કારણે મેં કેરીનો રસ 12 માસ વેચવા માટે મેં હોટલે પણ બનાવ્યો, પ્રોસેસિંગ યુનિટ ખાલી બનાવ્યું, એની સાથે હું અહીંયા સ્થાનિકે વેચી શકું. એ 2006 થી વેચી ચાલુ કર્યું. એટલે તમે વેલ્યુ એડિશનના કન્સેપ્ટ ઉપર આવ્યા. હા, એટલે એમાં તમે વેલ્યુ એડિશન માટે એક તો તમે કેરીને પ્રિઝર્વ કરો છો, કેરી, હા, પછી બીજું કાંઈ? પછી આમળા કરે. હા, આમળામાં શું બનાવો છો? આમળામાં આમળાનો પાવડર કરું છું, આમળા કેન્ડી બનાવું છું, સોલ્ટી આમળા બનાવું છું, પછી એનો આમળાનો પલ્પ પણ બનાવું છું. જે આયુર્વેદિકમાં અટાણે આમળાનો પલ્પ એટલે એક ટીપું પાણી ન હોય, પણ ઘરે માણસ લઈ જાય તો 12-14 દિવસ સુધી એ બોટલમાંથી એ સવારે નેણે કોઠે એ આમળાનો રસ પોતે પી શકે. એટલે આમળા એક ઉત્તમ ઔષધિ છે. એવી જ રીતે જાંબુ, તો જાંબુના પણ ઔષધીય ઉપયોગ ઘણા છે, પણ જાંબુ છે એ પેરિશેબલ એટલે કે ઝડપથી બગડી જાય એવું ફળ છે, તો એને સાચવવા માટે શું કરો છો? સાચવવા માટે દાખલા તરીકે તમારો પોઈન્ટ બહુ સારો છે અને મારા ખેડૂત ભાઈઓ બધા આમાં સાંભળતા હશે તો એને ખ્યાલ પડે
કે જાંબુ છે એ સવારના પોરમાં ફળ ઉતારી લેવું અને બપોર સુધી એને ઠંડા પોરમાં જ ઉતારી લેવાય. હા, નહીતર અને બગડી જાય. નહીંતર પછી બગડી જાય અને એને તડકો કે ગરમી લાગે ને તો પછી સારા નથી થતા. પણ એને કારણે અમે સવારે વહેલા જ બધાને ઉતરાવી છીએ. મારા ભલે જાંબુના થોડાક પ્લોટ છે, સવારના ઝાડવા છે, બાકીના જાંબુ થોડી ખરીદી કરવી પડે. પણ એ જાંબુને સવારે લઈ આવીને બપોરે લઈ આવીને બપોર પાછળ એનું પ્રોસેસિંગ કરી અને સીધું ફ્રોઝન કરી દે. બરાબર. એટલે એનો રસ કાઢો. હા, એનો રસ કાઢી લે. હવે રસમાં એક વિષય છે કે ડાયાબિટીસ વાળાને રસ ખાવો હોય તો એને બોક્સ પેકિંગ કરી દે. એટલે એને બોક્સ પેકિંગ કરી અને ફ્રોઝનમાં રાખી દે. પછી જ્યારે જોઈ ત્યારે થોડો ખાધા રાખે. એ જ રીતે અમે જાંબુનો જ્યુસ બનાવી, એની અંદર સેજ લેમન, થોડી સુગર અને ફિલ્ટર પાણી, એટલે માણસ પી શકે. એમાંથી બાકી વેસ્ટ બધી બેસ્ટ કે દાખલા તરીકે જાંબુના ઠળિયા જે નીકળ્યા, એ ઠળિયાનો ડાયાબિટીસ માટે હું ખાસ પાવડર બનાવું છું. એની ઉત્તમ દવા છે. અને ઉત્તમ દવા છે. અને એ સારી રીતે મને બજાર મળે છે. એને કિલોનો 800 રૂપિયા મને અત્યારે ગ્રાહકો આપે છે. તો બહુ સારી વાત અહીંયા કહેવાય. છે રાજસ્થાનના બીજા આયુર્વેદિકના કામ કરવાવાળા અહીંથી કિલ્લાનો હિસાબે લઈ જાય છે અને સારામાં સારું એ પ્રોડક્ટ એમ તૈયાર. એટલે પ્રોસેસિંગ છે. પેલું ઉત્પાદન કરવા માટે ડ્રીપ ઇરિગેશન નાખવી પડે. મારા ખેડૂતોને પહેલો વિષય છે કે જેમ ખુરશીના 4 પાયા છે, પલંગના 4 પાયા છે, એમ ખેતીના 4 પાયા છે. 4 પાયામાં પહેલી ડ્રીપ ઇરિગેશન કરે કોઈ બી સારી કંપનીની, પછી એ ઓર્ગોનિક ખેતી ઉપર જાય. એટલે યુરિયા ડીએપી નો કોઈનો ખર્ચો ન લાગે અને પોતે સ્વાવલંબી બને. 1 રૂપિયો ખિસ્સામાંથી મેં આજ કોઈ કંપની વાળાને પૈસો ચૂક્યો નથી. એ જ રીતે ત્રીજું કે એનું પ્રોસેસિંગ એટલે ગ્રેડિંગ કરી લે, સારો પેક કરીને માલ બજારમાં વેચે, પોતે પોતાને પસંદ પડે એ ભાવે નક્કી કરીને વેચે. અને એ જ રીતે અને પછી એને પ્રોસેસિંગ કરે 3 પોઈન્ટ અને ચોથો જાતે માર્કેટ કરે. આ 4 પાયા જો ખેડૂત પકડી લે તો મને લાગે છે કે ભારતના ખેડૂતોનું ભાવિ ટૂંક સમય બદલી શકે એમ છે. એટલે કે કુદરત સાથે ખેતી, પાણીના બચાવ માટે ડ્રીપ અને સાથે પાણી રિચાર્જ માટે એના માટે કોઈ વ્યવસ્થા ખરી તમારા પાસે? દાખલા તરીકે અત્યારે આપણે કચ્છની અંદર છે એટલે બધું પાતાળનું જ પાણી વપરાય છે. અહીંયા ડેમો છે તો ડેમો ખાસ વરસાદ અનિયમિત છે એટલે ખાસ ભરાતા નથી અને ભરાય છે ત્યાં હજી ફ્લડ વાળું પાણી છે. એ ફ્લડ વાળા પાણીને ખેડૂતોને એટલું જ હું કહું છું કે તમે ડેમમાંથી કદાચ સિંચો અને કદાચ ડ્રીપ ઇરિગેશન કરશો તો તમને યુરિયા ડીએપી વાપરવાનું ન હોય અને ઓર્ગોનિક ખેતી કરવી હશે તો ઓર્ગોનિક ખેતીની અંદર જે 5 લીટર ગૌમૂત્ર જ્યાં જોતું હોય 1 એકરમાં ડ્રીપમાં, તો તમે ફ્લડ પાણી ધોરિયા પાણી કરશો તો ત્યાં 20 લીટર જોશે અને પછી નિંદામણનો ખર્ચ બધો બચશે. એટલે ડ્રીપ એના માટે બહુ જ મહત્વની છે. અને ડ્રીપ તો ખરેખર આ ખેડૂતને, કચ્છના ખેડૂતોને પ્રથમ જ કરી દેવી જોઈએ કે પાણી જે છે ને એ કુદરતી ભેટ છે, એ ભેટને આપણે સાચવી જોઈએ. તો વેલજીભાઈ, તમારી સજીવ ખેતીની, તમારી વેલ્યુ એડિશન જે તમે ઉત્પાદન મેળવો છો એની જે મૂલ્ય વૃદ્ધિ કરો છો એના માટે જે તમે પ્રોસેસિંગ યુનિટ બનાવ્યા છે એ બધાની વાત સાંભળીને બહુ આનંદ થયો. એ રામ રામ. રામ 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 બધેને રામ રામ. તો આનંદભાઈ, સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંકળાયેલા અને એ રીતે ખેત ઉત્પાદન તેમજ મૂલ્યવર્ધન કરી અને સારો એવો ફાયદો મેળવતા એવા કિસાન શ્રી વેલજીભાઈ ભુડિયાને આપણે મળ્યા, એમની સાથે વાતચીત કરી અને જે ખેડૂતોને ખાસ કરીને ઉપયોગી થાય એવી આશા રાખીએ છીએ. એમની પાસેથી આપણે ઘણી બધી માહિતી મેળવી અને ખેડૂત ભાઈઓને ઉપયોગી પણ થઈ હશે. અને હવે કાર્યક્રમનો સમય પણ અહીંયા પૂરો થાય છે તો લેશું મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ 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 રામ.